બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે હાલ અત્યારે શ્રી કૃષ્ણ દેવ હનુમાનજી મંદિર એટલે કે સાળંગપુર ગામ ખાતે શ્રી હનુમાન જયંતિની ભવ્ય અને અતિ ભવ્ય ઉજવણીના ભાગરૂપે હાલ અત્યારે અમે આવી પહોંચ્યા છીએ સાળંગપુર ધામ, અને સાળંગપુર ગામમાં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તો છે તે દાદાના દર્શનમાં આવતા હોય છે. અને તેમાં પણ ખાસ વાત કરવામાં આવે તો દાદાનો જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિની કેવી વ્યવસ્થા છે તેના ભાગરૂપે બરવાળાના પીઆઈ શ્રી એનવી વસાવા આપણી સાથે છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. નમસ્કાર, હું છું રઘુવીર મકવાણા અને મારી સાથે જોડાયા છે વસાવા સાહેબ. સરજી, પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ઇન્ટરવ્યુમાં. સરજી, હાલ વાત કરવામાં આવે તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ક્રાઉડ હોય છે, અને હનુમાન જયંતિ તો કે આમ પણ શનિ રવિ હોય મંગળવાર ખૂબ જ પબ્લિક હોય છે, અને એમાં પણ આ હનુમાન જયંતિનું આયોજન છે. પહેલા તો મારે તમારી પાસે એ જાણવું છે કે પોલીસની કેવી વ્યવસ્થા, કેટલો બંદોબસ્ત? આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ સારી રીતે જે હનુમાન જયંતિ છે એ ઉત્સવનું બ્રીફિંગ કર્યું છે. સૌપ્રથમ વાત કરીએ તો પોલીસ દ્વારા 2 દિવસ દરમિયાન બંદોબસ્ત એ રીતના રાખવામાં આવેલો છે કે હનુમાન જયંતિ નિમિત્તે રાજ્યભરમાંથી તથા આજુબાજુના રાજ્યોમાંથી વિદેશોમાંથી પણ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારતા હોય છે, અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. તેથી તેમને અગવડતા ન પડે અને ટ્રાફિક નિયમન સુચારુ રીતે ચાલુ રહે એ માટે 2 દિવસ માટે 24 અવર્સ પોલીસને શિફ્ટ વાઇઝ બંદોબસ્તમાં ફાળવેલી છે. અમારી પાસે મહેરબાન રેન્જ આઈજી સાહેબના સૂચના હેઠળ એસપી સાહેબ તથા 2 ડીવાયએસપી સાહેબ શ્રીઓ, પીઆઈમાં 6 પીઆઈ સાહેબો તથા 10 જેટલા પીએસઆઈ સાહેબો અને 150થી વધુ પોલીસો અને 100થી વધારે ટીઆરબી જીઆરડી ના જવાનો દાદાની સેવામાં, શ્રદ્ધાળુઓની સેવામાં ખડે પગે તત્પર છે. સર, ખાસ બીજી આપણે એ વાત કરીએ કે લાખોની સંખ્યામાં જે પબ્લિક આવતું હોય છે, શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તેની સાથે તેમના વ્હીકલ હોય છે, કાર હોય છે, તેની પાર્કિંગ માટેની વ્યવસ્થા કેવી? મંદિર પ્રશાસન દ્વારા તો હશે જ, પણ પોલીસ દ્વારા પણ કેવું આયોજન? જી, આપે જે વાત કરી એ મુજબ દરેક શ્રદ્ધાળુઓ પોતપોતાનું વ્હીકલ લઈને આવતા હોય છે. તે માટે મંદિર પ્રશાસન અને પોલીસ પ્રશાસન સાથે મળીને ટ્રાફિક નિયમનનું કામ કરશે. એ માટે 10 જેટલા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે, અને 2 પાર્કિંગો મંદિરના જે બેઝમેન્ટ છે યાત્રાળુ ભવનના એમાં કરેલી છે. એટલે જે પણ અમદાવાદ તરફથી આવતા વાહનો છે એ મારુતિધામ ગેટ તરફથી નવા યાત્રિક ભવન તરફ પાર્કિંગ માટે જશે. એ સિવાય એ ગુંદા ચોકડી પાસે બીજા 2 મોટા પાર્કિંગો કરેલા છે. બોટાદ તરફથી જે રાજકોટ તરફથી આવતા વાહનો છે એમના પાર્કિંગ માટે બીએપીએસ મંદિરના જે પાર્કિંગ છે 2 વિશાળ એમાં વ્હીકલ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે. સરજી, ખાસ બીજી આપણે એ વાત કરીએ તો અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસની કેવી તૈયારીઓ છે? જી, આપે જે મુજબ વાત કરી એ મુજબ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેથી ક્યારેક પીક પોકેટિંગના, મોબાઈલ ખોવાઈ જવાના કે કોઈના ખિસ્સા તૂટવાના બનાવો બનતા હોય છે. એ માટે મંદિર પરિસરમાં જ 900થી વધારે કેમેરા, સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે. એનો એક કંટ્રોલ રૂમ છે જેમાં સતત પોલીસ 24 કલાક માટે નજર રાખશે. એ સિવાય આપણે એક કંટ્રોલ રૂમ બનાવેલો છે જેમાં યાત્રિકોને પડતી કોઈ પણ મુશ્કેલીઓ હોય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. એ સિવાય અમારા પોલીસ જવાનોને વોકી ટોકી ફાળવેલા છે કે જેથી કોઈ પણ જગ્યાએ કોઈ અણબનાવ બને તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને સીધા અધિકારીઓ થકી એ વસ્તુ સુપરવિઝન કરવામાં આવશે. છેલ્લે સર, મારો છેલ્લો પ્રશ્ન કે અહીંયા આવતા જે શ્રદ્ધાળુઓ છે તેને બોટાદ જિલ્લા પોલીસ અને બરવાળા પોલીસ દ્વારા શું મેસેજ આપવા માંગો છો? બોટાદ પોલીસ તરફથી બસ ફક્ત એટલો મેસેજ આપવા માંગીએ છીએ કે આપની જે રીતે દાદાના દર્શન માટે આપ આવો છો તો અમારા પોલીસ પરિવાર તરફથી, મંદિર પ્રશાસન તરફથી એમને પૂરતી સગવડ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. તો પોતાની એક નૈતિક જવાબદારી સમજીને પાર્કિંગ હોય તો વ્યવસ્થિત પાર્કિંગ કરવું, ભોજનાલયમાં જમવા જાવ તો વ્યવસ્થિત લાઇનમાં ઉભા રહીને ભોજન કરવું, અને પોતાના બાળકો, પોતાના કિંમતી સામાનો અને ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું. એ રીતે આપ પધારશો તો મને નથી લાગતું કે આપને કોઈ અગવડતા પડી શકે છે. એ સિવાય કષ્ટભંજન દાદા ખુદ અહીંયા બિરાજમાન છે. દાદા આપ સૌની મનોકામના ચોક્કસથી પૂર્ણ કરશે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર, આપે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ. જી જી, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.